કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આપણે લાસ્ટ લેક્ચરમાં પ્રકરણ નંબર 1 ચાલુ કરેલું વાસ્તવિક સંખ્યાઓ. એમાં આપણે યુક્લિડની ભાગ પ્રવિધિ શીખેલા અને એના ઉપરથી એનો ઉપયોગ કરીને ગુસા કેવી રીતના શોધવાનો એ રીતના આપણે 2 દાખલા ગણેલા. બરાબર? તો હવે એ જ રીતના આગળ બીજા આપણે થોડા દાખલા ગણીએ. તો દાખલા નંબર 3 રકમ છે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને 135 અને 225 નો ગુસા શોધો. યુક્લિડની ભાગ પ્રવિધિ કઈ છે ફરી એકવાર તમને યાદ કરાવી દઉં. કદાચ લાસ્ટ લેક્ચરમાં આપણે જોયેલું, કોઈ ભૂલી ગયા હોય તો આ રીતે છે યુક્લિડની ભાગ પ્રવિધિ. કોઈ સંખ્યા a છે એનો આપણે b વડે ભાગાકાર કરીએ તો આપણને અહીંયા આગળ મળશે ભાગફળ q અને અહીંયા મળશે શેષ r. તો આ જે ભાગાકાર કરીએ એ કયા નિયમને અનુસરે? તો આ નિયમને અનુસરે છે a બરાબર b ગુણ્યા q એટલે કે bq વત્તા r. બરાબર? a બરાબર b ગુણ્યા q એટલે કે bq પ્લસ r, કે જ્યાં r ની શરત શું છે કે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન b. એટલે જે શેષ r આવે એ 0 અથવા 0 થી મોટી સંખ્યા, પરંતુ આ જે b ની જે કિંમત હોય એના કરતાં કેટલી હોય? હંમેશા નાની હોય. તો આ છે યુક્લિડની ભાગ પ્રવિધિનો નિયમ. તો હવે એનો ઉપયોગ કરીને આપણે 2 દાખલા ગણેલા. ત્રીજા દાખલામાં પણ આપણે એ જ નિયમનો ઉપયોગ કરીને ગુસા શોધીશું 135 અને 225. તો સૌથી પહેલા આપણે નક્કી કરવાનું કે આ બેમાં મોટી સંખ્યા કઈ છે 135 અને 225 માં. તો 225 મોટી સંખ્યા તો એને ડાબી બાજુ લખવાનું આપણે. હવે 225 નો આપણે જે નાની સંખ્યા છે એના વડે ભાગાકાર કરવાનો, એટલે કે 135 વડે ભાગાકાર કરવાનો. તો જો આપણે 225 ભાગ્યા 135 કરીએ તો 135 એકા 135, 135 દૂર કરો તો 270 એટલે વધી જાય એના કરતા, એટલે એકાથી ભાગ ચાલશે. તો 225 ઓછા 135, 5 5 5 0, 12 માં 3 જતું, શેષ કેટલી વધશે? 90. તો યુક્લિડના જે ભાગ પ્રવિધિના નિયમ પ્રમાણે લખીએ તો 225 બરાબર 135 ગુણ્યા 1 વત્તા 90. બરાબર? એટલે જમણી બાજુ શું લખવાનું? 135 ગુણ્યા 1 વત્તા શેષ 90. ઓકે. હવે આપણે શું કરીશું? આ જે 135 છે એને ડાબી બાજુ લઈ દેવાની અને 135 નો પણ આપણે ભાગાકાર કરીશું હવે 90 વડે. તો હવે 135 ભાગ્યા 90 કરું. 135 ભાગ્યા 90 તો અહીંયા પણ 90 એકા 90, 90 તો 180 વધી જાય એટલે 90 એકા 90. 135 માંથી 90 જાય એટલે કેટલા વધશે? 45 વધશે. એટલે શું લખવાનું? 135 બરાબર 90 ગુણ્યા 1 વત્તા 45. 90 ગુણ્યા 1 વત્તા 45. હવે આ 90 ને આ બાજુ લઈ જવાનું અને એનો પણ આપણે ભાગાકાર કરવાનો 45. તો 90 ભાગ્યા 45 તો સીધો જ ભાગાકાર થશે. 45 દુ 90, 90 ઓછા 90 તો 0, શેષ 0. એટલે કે 90 બરાબર 45 ગુણ્યા 2 વત્તા 0. હવે 0 શેષ આવી ગઈ. તો 0 શેષ આવી એના પહેલાની શેષ કઈ હતી? 0 ની ઉપરની શેષ આ 45. તો આ શું કહેવાય? આપણો આ પેલી બે સંખ્યાનો ગુસા છે. 0 ની પહેલાની જે શૂન્યતર શેષ એટલે 0 સિવાયની જે શેષ આવી છેલ્લી, બરાબર, એ શું કહેવાય? ગુસા કહેવાય. તો માટે લખવાનું કે ગુસા કઈ બે સંખ્યાનો? 135 અને 225 બરાબર શું આવ્યો? 45. તો ગુસા બરાબર 45, 135 અને 225. તમે ચેક કરો તો કરી શકો છો. 135 ના અવયવ પાડો, 225 ના અવયવ પાડો, બંનેના સામાન્ય અવયવો શોધો અને એનો ગુણાકાર કરો તો જવાબ કેટલો આવશે? 45. બરાબર? એ આપણે હજી બીજા સ્વાધ્યાયની રીતમાં એ રીતે આપણે શીખીશું. ઓકે. તો આ પહેલો દાખલો પતી ગયો. હવે એના પછી બીજી રકમ લખી દે. દાખલા નંબર 4 867 અને 255. એનો પણ આપણે ગુસા શોધવાનો. ઓકે. તો આ જ નિયમનો ઉપયોગ કરીને આપણે એ બે સંખ્યાનો પણ ગુસા શોધીએ. તો 867 અને 255 એમાં મોટી સંખ્યા 867 છે. તો 867 ડાબી બાજુ લખવાનું અને એનો કોના વડે ભાગાકાર કરવાનો? 255. તો 867 ભાગ્યા 255 કરું
जो 255 एका 255 255 गुणिया 2 करो तो 510 थाय 255 गुणिया 3 करो तो 765 थशे એટલે 3 ભાગ 4 છે 765 ચારે કરીશું 255 ગુણ્યા 4 તો 1020 વધી જશે આના કરતા 867 એટલે 3 ભાગ ચડી હવે બાદ બાકી કરી 7 માંથી 5 જાય 2 6 માંથી 6 0 8 માંથી 7 तो 867 बराबर 255 गुणिया 3 वत्ता 102 255 गुणिया 3 वत्ता शेष आवी 102 ओके હવે શું કરવાનું 255 ને આ બાજુ લઈ દો અને 255 નો કોના વડે ભાગાકાર કરીશું આપણે 102 વડે 255 ભાગ્યા 102 102 એકા 102 102 દુ 204 102 તારી કરો તો 306 વધી જાય આના કરતા 2 વડે ભાગ ચાલશે 102 ગુણ્યા 2 કરો તો 204 5 5 4 જાતી 5 શેષ કેટલી વધી 51 એટલે 255 બરાબર 102 ગુણ્યા 2 વત્તા 51 102 ગુણ્યા 2 વત્તા 51 બરાબર હવે શું કરવાનું 102 ને આ બાજુ લઈ જવાનું 102 નો કેટલા વડે ભાગાકાર કરવાનો 51 વડે 102 ને 51 51 51 દુ 102 तो शेष કેટલી આવી ગઈ 0 બરાબર તો 102 બરાબર 51 ગુણ્યા 2 વત્તા 0 અહીંયા શેષ 0 આવી ગઈ તો 0 ની ઉપરની શેષ કઈ છે 0 ની ઉપરની શેષ 51 તો આપણો શું થયો ગુસા થયો માટે જવાબ ગુસા ઓફ 867 અને 255 बराबर शू आवे 51 आ गुसानो अर्थ शू तमारे जे गुसा आयो जवाब धारो के 51 आयो तो તમે આ 867 ને 51 વડે નિશેષ ભાગી શકો અને 255 ને પણ 51 વડે નિશેષ ભાગો આ બંને સંખ્યા તમે જો 51 વડે ભાગશો તો શેષ શું આવશે 0 બરાબર એટલે જે જવાબ ગુસા આવે એ સંખ્યાથી બંને સંખ્યાનો આપણે ભાગાકાર કરી શકાય ઓકે તો દાખલા નંબર 4 પૂરો થયો હવે દાખલા નંબર 5 થોડી મોટી સંખ્યા છે 196 અને 38220 બરાબર તો આ બે સંખ્યાનો આપણે ગુસા શોધવાનો જગ્યા છે તો અહીંયા હું લખી કાઢું છું 5 196 અને 38220 તો આ બંનેમાં મોટી સંખ્યા કઈ છે 38220 તો એને ડાબી બાજુ લખીશું આપણે અને એનો ભાગાકાર કોના વડે કરવાનો 196 વડે તો આપણે હવે ભાગાકાર કરીએ છીએ તો 38220 ભાગ્યા 196 196 એકા 196 196 ગુણ્યા 2 કરશો તો 392 વધી જશે 196 ગુણ્યા 2 કરું ગુણાકાર 6 દુ 12 વધી 9 દુ 18 વધી 392 વધે એટલે 1 1 ચાલશે 196 એકા 196 बात बाकी करे 12 में 6 जाए 6 17 में 9 जाए तो 186 वर्ष है बराबर अब बीजो आपणे नीचे उतारीए बे હવે 1862 ને 196 વડે ભાગાકાર કરવાનો બરાબર હવે 196 એટલે નજીકમાં આપણે 200 ધારી લઈએ આશરે ગણતરી કરવા માટે કે કેટલા વડે ભાગ ચાલે 196 ની નજીકમાં 200 સંખ્યા તો 200 એકા 200 200 400 200 નવા 1800 થાય એટલે 9 વડે ભાગ ચાલશે આપણે ચેક કરીએ તો 196 ગુણ્યા 9 9 6 54 વધી પડી 5 9 ને 81 5 86 વધી પડી 8 9 એકા 9 8 17 બરાબર અને પછી 10 એ કરશો તો 1960 થાય એના કરતા વધી જાય એટલે 90 ભાગ ચાલશે તો 196 નવા કેટલા 1764 12 માંથી 4 જાય તો 8 15 માં 6 જાય તો 9 કેટલી શેષ વધી 58 હજી એક છેલ્લો આંકડો જે 0 ને નીચે લાવવો પડશે તે 0 લઈ પણ 980 ને 196 વડે અહીંયા પણ આશરે 200 કરી દઈએ તો 255,000 થાય 204 800 થી 800 થી થોડા નાના થશે આપણે પાંચે ચેક કરી લઈએ પહેલા 196 50 ના ચાલે તો પછી ચારે ચલાવીશું 6 35 બધી પડી 3 5 45 48 બધી પડી 4 5 980 થઈ ગયો 196 50
980 શેષ 0 આવી પહેલી જ વારમાં ભાગાકારમાં શેષ 0 આવી ગઈ તો લખવાનું કે 38,220 બરાબર 196 ગુણ્યા 155 વત્તા શેષ 0. હવે આ તો એક જ પદમાં જવાબ આવે. અત્યારે આપણે એવું કરતા કે ભાઈ 0 ની ઉપર જે સંખ્યા આવતી હોય શેષ આવતી એને ગુસા કહીશું, બરાબર. એ તો 0 ઉપર કશું આવતું જ નથી તો આપણે ગુસા શું સમજીશું યાર. તો જો ઉપરનો દાખલો તમે જુઓ તો ખબર પડી જશે તમને. દાખલા કે આ દાખલો છે, બરાબર. શેષ 0 ક્યારે આવે? કોના વડે ભાગાકાર કરે? 45. હવે આ જે સંખ્યા વડે ભાગાકાર કરે ત્યારે શેષ 0 આવે તો આ સંખ્યા ઉપરના પદમાં ક્યાં આવે? છેલ્લે આવે. તો જ્યાં આપણે આપણા સંખ્યાનો 196 નો ભાગાકાર કરવાથી શેષ 0 આવે. ધારો કે આની ઉપરનું પદ તો આ સંખ્યા ક્યાં આવે? છેલ્લે, બરાબર. એટલે ટૂંકમાં આ સંખ્યાને 196 વડે નિશેષ ભાગી શકાય છે. તો આપણા માટે ગુસા કેટલો સમજવાનો? 196. જેના વડે ભાગવાથી શેષ 0 આવી ગઈ એ સંખ્યાનો ગુસા જો એક જ પદમાં દાખલો આવતો હોય, બરાબર. તો માટે ગુસા બરાબર 196 38,220 બરાબર કેટલો થાય? 196. જેના વડે ભાગવાથી શેષ 0 આવી. જો આવો કોઈ દાખલો એવો હોય કે પહેલા જ પદમાં શેષ 0 આવી જતી હોય તો જેના વડે ભાગાકાર કર્યો એ જેનો શું સમજવાનો? ગુસા સમજવાનો. સામાન્ય એક નાનું ઉદાહરણ આપું. દાખલા બે હું સંખ્યા લઉં છું, 20 લઉં છું અને 5 લઉં છું. હવે તમે 20 ને 5 વડે ભાગાકાર કરશો, 5 ચોક 20 તો શેષ 0 આવી. તો તમે 20 અને 5 નો અવયવ લઈ રીતે આપણે ગુસા શું તો 20 ના અવયવ પાડો 2 ગુણ્યા 2 ગુણ્યા 5 અને 5 ના અવયવ પાડો તો ખાલી 5 જ. તો બંનેમાં સામાન્ય અવયવ કયો થયો? 5. તો ગુસા કેટલો કહેવાય? 5, બરાબર. એટલે જે સંખ્યા વડે ભાગાકાર કરવાથી શેષ 0 આવ્યો એ જ સંખ્યાનો શું સમજી લેવાનું આપણે? ગુસા. તો અહીંયા આગળ આ બે સંખ્યાનો ગુસા થયો કેટલો? 196. ઓકે. તો આ રીતનો કોઈ પણ દાખલો હોય યુક્લિડની રીતે ગુસા શોધવાનો તો તમે આ રીતે ભાગાકાર કરી અને એનો જવાબ શોધી શકો છો. ઓકે. કે આપ સૌને બરાબર સમજ પડી ગઈ હશે. તો હવે આના પછી આપણે બીજી રીત સ્ટાર્ટ કરીશું. ચાલો એના પછીનો આપણે ટોપિક શરૂ કરીએ. પ્રમેય નંબર 1.2. સૌપ્રથમ હું તમને પરીક્ષાની દ્રષ્ટિએ જે અગત્યના ટોપિક છે એ હું પહેલા કવર કરવાડી દઈશ, બરાબર. અને પછી એ સિવાયની રીતના બીજા જે છે દાખલા છે એ હું તમને પછીથી સમજાવીશ. તો પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના જે ટોપિક હું પહેલા કવર કરું છું. તો પ્રમેય 1.2 અંકગણિતનું મૂળભૂત પ્રમાણ. તો જો એનો નિયમ આ પ્રમાણે છે કે દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે દર્શાવી શકાય છે. આનો અર્થ શું થાય એ હું તમને એક ઉદાહરણ આપીને સમજાવું. પહેલા શું કહ્યું છે કે દરેક વિભાજ્ય સંખ્યાને, વિભાજ્ય સંખ્યાનો અર્થ શું કે જે સંખ્યાના 2 કરતા વધારે અવયવ હોય તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવાય. અને અવિભાજ્ય સંખ્યા શબ્દ પણ આવે છે અહીંયા. અવિભાજ્ય સંખ્યા એટલે શું કે જે સંખ્યાના માત્ર 2 જ અવયવ હોય તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય. દાખલા તરીકે તમને ઉદાહરણ આપું, અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યાના. આ તમને ખબર જ હશે તે છતાં કદાચ કોઈ વિદ્યાર્થીને ખબર ના હોય તો હું સમજાવું. અવિભાજ્ય સંખ્યા કે એ સંખ્યાના માત્ર 2 જ અવયવ હોય. એ કયા કયા હોય કે તે સંખ્યા પોતે અને 1. દાખલા તરીકે 2 તો 2 ના 2 જ અવયવ હોય, 1 અને 2 તો અવિભાજ્ય થઈ. પછી 3 ના 2 જ અવયવ 1 અને 3 તો અવિભાજ્ય. પછી 5 અવિભાજ્ય, 7 અવિભાજ્ય, 11 અવિભાજ્ય, 13 અવિભાજ્ય. આ બધી સંખ્યાના માત્ર 2 જ અવયવ છે, સંખ્યા પોતે અને તો અવિભાજ્ય સંખ્યા થઈ. તમે જોઈ શકો છો કે બધી જ અવિભાજ્ય સંખ્યામાં ફક્ત એક જ સંખ્યા એ યુગ્મ છે. પહેલી સંખ્યા 2 છે એ યુગ્મ છે. 2 સિવાયની તમામ અવિભાજ્ય સંખ્યાઓ કેવી છે? અયુગ્મ, એટલે કે એકી સંખ્યાઓ છે, બરાબર. અને હવે વિભાજ્ય સંખ્યાઓ. વિભાજ્ય સંખ્યા એટલે કે જે સંખ્યાના 2 કરતા વધારે અવયવ હોય, બરાબર, તેને વિભાજ્ય સંખ્યા કહેવાય. દાખલા તરીકે સૌથી નાની વિભાજ્ય સંખ્યા 4 ના તમે અવયવ પાડો તો 4 ના અવયવ આવે 1, 2 અને 4. એટલે 4 ને આ 3 સંખ્યા વડે ભાગી શકાય. 1 વડે ભાગી શકાય, 2 વડે ભાગી શકાય, 4 વડે. એટલે 3 અવયવ થયા ને એટલે એ વિભાજ્ય થઈ. 4 પછી બીજી વિભાજ્ય સંખ્યા આવે 6, પછી 8, પછી 9, બરાબર. હવે તમને એમ થશે 9 કેવી રીતે? તો જો 9 ના અવયવ પાડો તો 9 ના અવયવ પાડો તો 3 ગુણ્યા 3
એટલે 9 ને 3 વડે તો ભગાય, 1 વડે તો દરેક સંખ્યાને ભગાય અને 9 પોતે વડે પણ ભગાય. તો 9 ના 3 અવયવો કયા થયા? 1, 3 અને 9. એટલે 3 અવયવો થયા તો માટે 9 પણ શું કહેવાય? વિભાજ્ય. બરાબર. વિભાજ્ય સંખ્યામાં મિશ્ર છે. વિભાજ્ય સંખ્યામાં તમને યુગ્મ સંખ્યાઓ પણ જોવા મળશે અને અયુગ્મ સંખ્યાઓ પણ જોવા મળશે. ત્યારે અવિભાજ્ય સંખ્યામાં ફક્ત એક જ યુગ્મ સંખ્યા આવશે બે, બાકીની બધી જ અવિભાજ્ય સંખ્યાઓ કેવી મળશે તમને? યુગ્મ. બરાબર. તો વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓનો તફાવત તમને ખબર પડી ગયો. તો અહીંયા કહું છું દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે એટલે ફક્ત એક રીતે દર્શાવી શકાય છે. બરાબર. તો કેવી રીતે? તો દાખલા તરીકે પેલા સમજવામાં સરળ પડે એવી કોઈ સંખ્યા લઉં છું. દાખલા તરીકે 60 લો. તો 60 ના તમે અવયવ પાડશો તો અવયવ આ રીતે આવશે: 2 2 4 4 તરી 12 12 5 60. 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. જો 2 2 3 5 આ બધી અવિભાજ્ય સંખ્યા છે. એટલે કે આ 60 વિભાજ્ય છે તેને આપણે અવિભાજ્ય સંખ્યાઓના અવયવના ગુણાકાર તરીકે દર્શાવી શકાય. હવે અહીંયા સાથે એવું લખ્યું છે ક્રમને અવગણીને. એટલે તમે આનો ક્રમ આડાઅવળો કરો તો જવાબમાં ફેર પડે નહીં. દાખલા તરીકે હું આમ લખું, પહેલા 2 લખું, પછી 5 લખું, પછી 3 લખું ને પછી 2 લખું. પહેલા 2, પછી 5, પછી 3 અને 2. તો આમ કરવાથી જવાબ બદલાશે નહીં, આવશે તો 2 5 10 10 તરી 30 30 દુ 60. બરાબર. તો આ થયું અવિભાજ્ય સંખ્યા. કોઈ પણ આવી વિભાજ્ય સંખ્યા છે એને તમે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે દર્શાવી શકો. અનન્ય એટલે કોઈ પણ એક જ રીતે તમે ક્રમ ભલે આડાઅવળા કરો પણ આ સંખ્યાઓ બદલાશે નહીં. કે દાખલા તરીકે આમાં 2 2 વખત છે તો આમાં 2 2 વખત જ આવે, આમાં 3 1 વખત છે તો આમાં 3 1 વખત જ આવશે, યા 5 1 વખત છે તો આમાં પણ 5 એક જ વખત આવશે. એટલે ક્રમ ભલે બદલો તમે પણ જે અવયવના પદ છે બરાબર એની જે સંખ્યા છે એ બદલાશે નહીં. જે સંખ્યા જેટલી વખત આવતી હશે એટલી વખત આવશે. બરાબર. તો આ થયું અંકગણિતનું મૂળભૂત પ્રમાણ. બરાબર. હવે આનું વધારે ઉદાહરણ જોવાની જરૂર નથી કારણ કે આપણે આગળ જે દાખલા ગણીશું એમાં એ રીતના આપણે દાખલા ગણવાના છે. ઓકે. હવે એના પછીનો ટોપિક આવે છે અવિભાજ્ય વૃક્ષ. વૃક્ષ એટલે ઝાડ આપણે કહીએ એ. અવિભાજ્ય વૃક્ષ એટલે કોઈ પણ સંખ્યાના અવયવ પાડીએ તો એ અવયવને આપણે વૃક્ષના સ્વરૂપમાં, જેવી રીતના વૃક્ષ હોય એને શું અલગ અલગ ડાળીઓ હોય બરાબર, એ જ પ્રમાણે અવયવ આપણે જેવી રીતના અલગ અલગ વૃક્ષની ડાળી હોય ને એ પ્રમાણે આપણે દર્શાવી શકાય છે. તો જો અવિભાજ્ય વૃક્ષ એનો અર્થ શું કે જ્યારે કોઈ પણ વિભાજ્ય સંખ્યાનું અવિભાજ્ય અવયવીકરણ નીચે મુજબ કરવામાં આવે તો તેને અવયવ વૃક્ષ કહેવામાં આવે છે. દાખલા કે આ સંખ્યા છે 60, એનું ઉદાહરણ દઉં કે 60 છે. 60 નો પહેલા કેટલા વડે ભાગ ચાલે? 2 વડે ચાલે. અવિભાજ્ય સંખ્યાઓ વડે જ આપણે ભાગાકાર કરવાનો છે. જેવી તમે આ રીતે પાડતા હતા ને તો આ રીતે તમને તરત ખબર પડી જાય કે ભાઈ 2 ભાગ ચાલે તો 30 આવે, પછી 30 ને 2 વડે ભાગ પાડો તો 15, પછી 15 ને 3 વડે તો 5, 5 1. તો આમાં એ જ રીતે જો આ 4 જ અવયવ આવશે 2 2 3 5, 2 2 3 5, તો આમાં પણ એ જ આવવાના છે બરાબર. ખાલી દર્શાવવાની રીત અલગ છે. તો પહેલા 60, હવે એના આપણે 2 ભાગ પાડવાના. આ રીતે તમારે બોક્સ કરવાનું, ચોરસ અથવા લંબચોરસ. તો 60 ને પહેલા 2 વડે ભાગ ચાલે તો 60 ભાગ્યા 2 કરો તો શું આવે? 30 આવે. હવે 30 નો ફરી કેટલા વડે ભાગ ચાલશે? 2 વડે. જેની 30 નો 2 ચાલે ગયા પણ 30 નો 2 વડે ભાગ, એના પણ 2 ભાગ પાડવાના. 30 ને 2 વડે ભાગે તો શું આવે? 15. ફરી 15 ના પણ 2 ભાગ પડશે 3 વડે, 3 પંચા 15. હવે અહીંયા છેલ્લે જ્યારે અવિભાજ્ય સંખ્યા આવી જાય ત્યાં આપણે રોકાઈ જવાનું, આગળ કરવાનું નહીં. જો 5 અવિભાજ્ય આવી ગયા ને અહીંયા પણ જો છેલ્લે 5 અવિભાજ્ય આવી ગયા ત્યાં સુધી ભાગાકાર થશે, પછી એની આગળ કરવાનો નહીં. તો આપણે જવાબ શું લખવાનું? 60 બરાબર જેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે એ જ લખવાની. 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5, 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા, બરાબર. હવે આમાં આને આપણે ઘાતાંકના સ્વરૂપમાં પણ દર્શાવીશું કે 2 2 વખત આવે એટલે 2 ની કેટલી ઘાત કહેવાય? 2 વખત. આ 2 ની 1 અને 2 ની 1 એટલે 2 ની 2 ઘાત. પછી 3 એક જ વખત આવે એટલે 3 ની 1 ઘાત અને 5 એક જ વખત તો 5 ની 1 ઘાત. તો આપણે આજે 60 ના અવયવ પાડ્યા આ રીતે બરાબર. આ અવિભાજ્ય અવયવની રીત થઈ, આ અવયવ વૃક્ષની રીત થઈ. વસ્તુ એ જ છે, બંને સરખું જ છે પણ ખાલી વૃક્ષના સ્વરૂપમાં કહી જાવ એક વૃક્ષ છે એની બધી ડાળીઓ ફૂટી જાય છે એમ માનવાનું બરાબર. તે પ્રમાણે આ રીતે દર્શાવી શકાય. તો આને શું કહેવાય?
અવયવ વૃક્ષ કહેવાય. બીજું એક ઉદાહરણ લઉં અવયવ વૃક્ષનું. દાખલા તરીકે 140 છે એના અવયવ વૃક્ષ તરીકે આપણે દર્શાવવાનું છે એટલે એના અવયવ પાડવાના છે. તો જો 140 નો પહેલા કોના વડે ભાગ ચાલશે? 2 વડે. તો 2 વડે ભાગ ચાલે. 140 ભાગ્યા 2 કરીશું તો શું મળશે? 70. 70 પણ બેકી સંખ્યા છે યુગ્મ એટલે એનો પણ 2 વડે આગળ ભાગાકાર ચાલશે. 70 ને 2 વડે ભાગ ચાલે તો 70 ભાગ્યા 2 કરશું શું આવશે? 35 નો કેટલા વડે ચાલશે? 5 વડે ચાલશે. 5 સીતા 35. બરાબર. હવે આ 7 કેવી સંખ્યા આવી ગઈ? અવિભાજ્ય. તો જે આપણે હવે રોકાઈ જવાનું આગળ અવયવ પાડવાના અને છેલ્લે જ્યારે અવિભાજ્ય સંખ્યા આવે ત્યારે રોકાઈ જવાનું. તો માટે 140 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7. આમાં પણ 2 કેટલી વખત આવ્યા? 2 વખત. તો 2 ની 2 ઘાત. 5 એક વખત તો 5 ની ઘાત અને 7 એક વખત તો 7 ની 1 ઘાત. તો આ થયા 140 ને અવિભાજ્ય વૃક્ષ તરીકે કેવી રીતના દર્શાવવું એ રીતે. ત્રીજો એક દાખલો ગણી કાઢે આ રીતનો સહેલો છે. ચક્ર આપણે કરી નાખીએ. થોડી હું મોટી સંખ્યા હવે લઉં છું. 3825 મોટી સંખ્યા લઉં છું. અને આપણે આ રીતે અવયવ પાડવાના છે. 3825 પહેલા કેટલા વડે ભાગ ચાલશે? જો છેલ્લો આંકડો 5 છે અયુગ્મ એટલે 2 વડે તો ભાગાકાર ચાલવાનો નથી. 3 વડે ચાલે છે કે નહીં એ ચેક કરે છે. 3 વડે ભાગાકાર કરવાનો નિયમ શું છે કે આ જે સંખ્યા છે એના બધા અંકોનો સરવાળો કરવાનો. અંકોનો સરવાળો જે આવે એને જો 3 વડે ભાગી શકાય તો આ સંખ્યાને પણ 3 વડે ભાગી શકાય. તો જો 3 + 8 11 ને 2 13 1 ને 5 18 3 વડે વિભાજ્ય છે. તો આ સંખ્યા પણ 3 વડે વિભાજ્ય છે. તો આને 3 વડે આપણે ભાગાકાર કરીએ. 3 વડે ભાગીએ 3 × 825 ભાગીએ 3 × 3 3 × 2 = 6 3 સીતા 21 3 × 5 = 1275 આવશે. હવે જે 1275 3 વડે ચાલે કે નહીં ત્રી અંકોનો સરવાળો કરો. 1 + 2 3 3 ને 7 10 10 ને 5 15. હા 15 ને 3 વડે ભગાય એટલે આ સંખ્યા પણ 3 વડે ભાગી શકાશે. બરાબર. તો આનો પણ આપણે 3 વડે ભાગાકાર કરીશું. તો 1275 ભાગ્યા 3 કરીએ. 3 × 4 = 12 3 × 2 = 6 3 × 5 = 15 એટલે કેટલા આવ્યા? 425. 425 3 વડે ચાલે કે નહીં ચેક કરીએ. તો અંકોનો સરવાળો કરીએ. 4 + 2 6 6 ને 5 11 3 વડે ચાલે નહીં. 3 વડે નહીં ચાલે. હવે છેલ્લો આંકડો 5 છે એટલે 3 પછી અવિભાજ્ય સંખ્યા કેટલી આવે? 5. તો આપણે 5 વડે ભાગાકાર કરવાનો. 5 વડે ભાગાકાર કરીએ. 5 × 40 5 25 એટલે કેટલા આવ્યા? 85. 85 નો પણ 5 વડે ફરી ભાગ ચાલશે. 85 તો 17 × 5 = 85. હવે આ 17 કેવી સંખ્યા થઈ? અવિભાજ્ય એટલે આગળ અવયવ પડશે નહીં તો એ આપણે રોકાઈ જવાનું. બરાબર. 3825 બરાબર 3 × 3 × 5 × 5 × 17. 3 × 3 એટલે 3 ની 2 ઘાત. 5 × 5 એટલે 5 ની 2 ઘાત. અને એકલા 17 એટલે 17 ની 1 ઘાત. બરાબર. તો આ રીતે કોઈ પણ સંખ્યાના અવિભાજ્ય આપણે અવયવ પાડી અને એને આ રીતે અવિભાજ્ય વૃક્ષ તરીકે દર્શાવી શકાય. બરાબર. તો હવે આના પછી જે આવશે એ આપણે આ રીતે અવિભાજ્ય વૃક્ષની રીતે કોઈ પણ સંખ્યા છે એને અવયવ પાડીને દર્શાવવાનું અને પછી એનો ભૂસા અને લસા શોધવાનો. બરાબર. તો એ દાખલા આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ઓકે. તો આઈ હોપ કે તમને બરાબર બધી સમજ પડી ગઈ હશે. તો આ દાખલાની તમે જાતે પણ ઘેર પ્રેક્ટિસ કરજો. ચોપડીમાં આપ્યા છે, પ્રેક્ટિસ વર્કમાં એક્સ્ટ્રા આપ્યા છે, એ તમે પ્રેક્ટિસ કરશો તો તમને એકદમ પાકી રીતે આ રીત સમજાઈ જશે. ઓકે.